ના, વાત સાચી. તમે ચૂંટણીની વાત કરી. એકચ્યુઅલી આપણો દેશ જ્યારે આઝાદ થયો તો પીલુ મોદી માટે અને મીનુ મસાણી માટે રાજકોટમાં, પીલુ મોદી માટે ગોધરામાં એ લોકો ઊભા રહેતા અને એ લોકો લોકસભા જીતી શકતા હતા. ત્યારે આપણો દેશ આટલો બધો સાક્ષર નહોતો. પછી આપણે એટલું બધું ભણી ગયા કે આપણે ભણ્યા પછી ડોક્ટર મનમોહન સિંહ કે નિર્મલા સીતારામન માટે આપણે બેઠક જ નથી. આપણે બેન ભણી નથી ગયા. આપણને આવું ત્યારબાદ ભણાવવામાં આવ્યું છે. આવું કહેવામાં આવ્યું છે ભણવામાં ભારત મારો દેશ છે ને બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. આપણને ભણાવવામાં નતું, ભણાવવામાં તો સાચું જ આવ્યું છે, પણ આપણને ગણાવવાનું ખોટું આવ્યું છે. અને આપણે પાક્કા રવાડે ચડી ગયા છીએ. એટલે આપણે ઊંધા રવાડે ચડી ગયા છીએ એવું મને લાગે છે. દેશ પણ આમાં અત્યારે જી આપણો દેશ બેન ટેકનોલોજીમાં ઓછી ચર્ચા કરે છે અને જ્ઞાતિના વાડામાં હિન્દુ, મુસ્લિમ, ધર્મ આના નામે વધારે ચર્ચા કરે છે. જેની ચર્ચા કરવાની છે, જેના માટે દેશને આપણે ડેવલપ કરવાનો છે, એ બાબતની ચર્ચા અત્યારે કોઈ કરતું નથી, જે કરવાની જરૂર છે. ના, એટલે વાત સાચી છે. અત્યારે કદાચ હું તમારી સાથે આમ ચાઇનીઝ ક્લસ્ટર કેવા સરસ છે અને ભારત એ કઈ રીતે કરી શકે, અથવા ઈસરો શું કરી રહ્યું છે એના માટે કોઈ વૈજ્ઞાનિક સાથે, કે પછી અરાવલી જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવાની જગ્યાએ ચર્ચાનું મૂળ શું છે તો કે આંતરગ્રહ વિવાદ છે.